અને મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો પાલનપુરમાં બીએડ કોલેજના વહીવટમાં વિવાદ આવ્યો છે। વિવાદ મામલે ટ્રસ્ટના પ્રમુખે 60 લાખની છેતરપિંડી સેલ્ફ ફાઇનાન્સ બીએડ કોલેજમાં આપી હતી ચલાવવા, કરાર ઉપર બીએડ કોલેજને આપી હતી ચલાવવા। અમદાવાદના સંચાલક પાસેથી વહીવટી પડાવવા છેતરપિંડી કરાય છે। 60 લાખ પરત ન આપી કરી છેતરપિંડી। વિવિધલક્ષી યુવા ટ્રસ્ટના પ્રમુખે આચરી હતી છેતરપિંડી। ગિરીશ જગાણિયાએ કરી છેતરપિંડી। પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે। તપાસ હાથ ધરવામાં આવી છે। ભાડુઆત અને તેમની પત્ની સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે। ટ્રસ્ટના પ્રમુખ ગિરીશભાઈ જગાણિયાને નોંધાવી છે ફરિયાદ। 1.5 કરોડની ઉચાપતની પૂર્વ પોલીસ મથકે આપી હતી અરજી। પોલીસે ફરિયાદ અને અરજી લઈ બંને સામે તપાસ તેજ કરવામાં આવી છે। બીએડ કોલેજમાં આપી હતી જેને લઈને વિવાદ સર્જાયો છે। આ મુદ્દે વધુ વિગત આપશે દીપક સોલંકી। દીપક, અત્યારે જે અમદાવાદના સંચાલક પાસેથી વહીવટ પડાવવાની છેતરપિંડી કરવામાં આવી છે, શું વિગતો સામે આવી છે? ચોક્કસથી ગિરીશ વાત કરવામાં આવે તો પાલનપુરમાં સેલ્ફ ફાઇનાન્સ બીએડ કોલેજના સંચાલકે 60 લાખ પરત ના આપતા અગાઈની ફરિયાદ નોંધાઈ છે। જોકે વધુમાં વાત કરવામાં આવે તો પાલનપુરમાં ઉમિયા સેલ્ફ ફાઇનાન્સ બીએડ કોલેજના સંચાલકે ભાડેથી કોલેજ ચલાવવા આપી હતી। જોકે કોલેજ સારી રીતે ચાલુ થયા પછી પણ પરત લેવા માટે કરાર ભંગ કરી ભાડુઆત પાસેથી વહીવટ છીનવી લીધો હતો અને તેમના રૂપિયા 60 લાખ પરત ના આપી છેતરપિંડી આચરી હતી। જી તો જે રીતે બીએડ કોલેજના વહીવટમાં વિવાદ આવ્યો છે, કઈ બાબતને લઈને જે પરત ન આપવાના કારણે બધું વિવાદ વકર્યો છે? ચોક્કસથી કિરણ વાત કરવામાં આવે તો અમદાવાદના ભાડુઆતી સંચાલક સામે પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। જોકે બીજી તરફ કોલેજના સંચાલકે 6 નવેમ્બરે ભાડુઆત અને તેની પત્ની સામે 1.5 કરોડ રૂપિયાની છેતરપિંડીની અરજી પોલીસ મથકે આપી હતી। જોકે પાલનપુર વિવિધ લક્ષી યુવા વિકાસ ટ્રસ્ટના ટ્રસ્ટી અને પ્રમુખ ગિરીશ જેઠાભાઈ જગાણિયાએ વર્ષ 2017માં ઉમિયા બીએફ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ અમદાવાદ ડોક્ટર ભરત બેચરને પાંડ્યાને રૂપિયા 100 ના સ્ટેમ્પ ઉપર કુલ સમીકરણ કરી ભાડે ચલાવવા આપી હતી। જેમાં વાર્ષિક રૂપિયા 3.5 લાખ રૂપિયા નક્કી કરાયું હતું। જોકે ભારત માટે કુલ રૂપિયા 14,54,000 લાખનો ખર્ચ કરી કોલેજ ચાલુ કરી હતી। જોકે કોલેજ સારી રીતે ચાલતી હોય પડાવી લેવાની માટે ગિરીશ જગાણિયાએ 8 જાન્યુઆરી 2019ના રોજ યુનિવર્સિટીમાં પ્રતિવાદ કરી ટ્રસ્ટના નામે વહીવટ દૂર કરવામાં કહ્યું હતું। જોકે તેનો ઠરાવ યુનિવર્સિટી આવ્યો ન હોવાથી ભરત પાંડ્યા પાસે 7 વિદ્યાર્થીઓને ફીના રૂપિયા 2.32 લાખ લઈ કુલ સમીકરણ નામું આપ્યું હતું। તેને લઈને બંને સામે પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધી છે। જી, એટલે આ જે ફરિયાદ નોંધાવી છે અને જેને પર ફરિયાદ કરવામાં આવી છે, ગિરીશ જગાણિયાનું શું કહેવાનું થાય છે? તેમના પર આ છેતરપિંડીનો આરોપ લગાવવામાં આવ્યો છે, તે બાબતે તેમના બચાવમાં તેમણે કશું નિવેદન આપ્યું છે? ચોક્કસથી વાત કરવામાં આવે તો ગિરીશ જગાણિયા જે કોલેજના ટ્રસ્ટી છે અને કોલેજ ચલાવવા માટે ભરત પાંડ્યાને આપી હતી। જોકે કોલેજ સારી રીતે ચાલુ હતી ત્યારે ગિરીશ જગાણિયાએ પડાવી લેવા માટે ફરિયાદ નોંધાવી છે। દીપક, સમગ્ર વિગત આપવા બદલ આભાર। 1.5 કરોડની ઉચાપતની પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે, અરજી આપવામાં આવી છે। પોલીસે ફરિયાદ અને અરજી લઈ બંને સામે તપાસ તેજ કરી છે।